ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવશે અને દાદાના હાથે સન્માનનો સ્વીકાર કરશે. પહેલા ક્રમે છે જાડેજા પ્રહલાદસિંહ ગોપાલજી, ગામ ચાવડકા, ધોરણ 10, 79% સાથે પાસ થયા છે. જાડેજા પ્રહલાદસિંહ ગોપાલજી. પ્રહલાદસિંહને વિનંતી, ઝડપથી આપ સ્ટેજ ઉપર આવો. આવ્યા છે? હાજર ન હોય તો એમના અતિથિ, એમના સગા સંબંધી જે હોય એ અહીંયા આવશે. અહીંયા સેન્ટરમાં જાડેજા પ્રહલાદસિંહ ગોપાલજી, ગામ ચાવડકા, 10માં 79% સાથે સિદ્ધિ મેળવે છે. દાદા એમનું સન્માન કરે છે. આપ સૌ તાળીઓથી એમને અભિવાદન એમનું કરશો. ભવિષ્યમાં 12માં પણ સારા ટકા લાવે એવી શુભકામનાઓ. ત્યારબાદ જાડેજા પ્રવીણસિંહ દાદુભા, ગામ ચાવડકા, 10માં 69% છે. પ્રવીણસિંહ દાદુભા જાડેજા, ગામ ચાવડકા. ટકા સાથે આ વિદ્યાર્થી ધોરણ 10માં પાસ થયા છે. ત્યારબાદ લીંબાણી ધર્મકુમાર ભરતભાઈ, આણંદ સર. ધર્મકુમાર ભરતભાઈ, આણંદ સર. અને લીંબાણી ધાર્મીબેન ભરતભાઈ, આણંદ સર. 67% ધર્મકુમારને છે 10માં. અને તમે ભાઈ બેન છો? હા, પધારો પધારો. ધાર્મીબેન આવો, સાથે ફોટો પડાવો. એક જ પિતાના 2 સંતાનો, જોડિયા બાળકો છે. 67% અને 73%. ધાર્મીબેન 73% સાથે થોડા આગળ છે, પણ ભરતભાઈ માટે આનંદની ઘડી છે કે બંને સાથે 10મું સારા ટકા સાથે પાસ થયા છે. લીંબાણી પરિવારનું ગૌરવ, આણંદ સર. ત્યારબાદ ગાગલ કુલદીપ હમીરભાઈ, સુમરા સર. 10માં 66% છે. ગાગલ કુલદીપભાઈ હમીરભાઈ, ઝડપથી સ્ટેજ ઉપર આવો. એમના વતીથી બીજા કોઈ આવી જાઓ, અથવા તો પરિવારમાં જે હાજર હોય. કુલદીપભાઈ હમીરભાઈ, સુમરા સર. ચાલો ત્યાં સુધી આપણે પેન્ડિંગ આવે. દીકરો સેવામાં છે. 10માં કુલદીપભાઈને 66% છે. ગાગલ પરિવારનું કુલદીપક આગળ પણ બનો એવી શુભકામનાઓ. ત્યારબાદ ગાગલ દક્ષાબેન નરસિંહભાઈ, સુમરા સર. 84% છે આ દીકરીને. અને નરસિંહ, સરસ, અભિનંદન. 84% છે દક્ષાબેનને. ત્યારબાદ ગાગલ રિંકલબેન મ્યાજરભાઈ, સુમરા સર. રિંકલબેન મ્યાજરભાઈ, સુમરા સર. 10માં 91% છે આ દીકરીને. A1 ગ્રેડ. અને મ્યાજરભાઈ એમના પિતાશ્રી આ આશ્રમના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. અભિનંદન. ત્યાર પછી રબારી ગીતાબેન વજાભાઈ, અધોછની. 10માં આ દીકરી પણ 91% એટલે A1 ગ્રેડ સાથે છે. 0.5%નો તફાવત છે બંને વચ્ચે. રબારી ગીતાબેન વજાભાઈ.
દીકરી ગીતાને હું વિનંતી કરીશ કે આપ આપનો અભિપ્રાય આપો. ટકા છે આપણને ખબર કેમ પડે આ પરિણામ કેવું છે? નમસ્કાર. આજે આ પ્રસંગ નિમિત્તે હું તમને બે શબ્દો મહિલા સશક્તિકરણ વિશે કહીશ, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો એવી મારી અપેક્ષા. स्त्री कभी हारती नहीं उसे हराया जाता है, स्त्री कभी हारती नहीं उसे हराया जाता है, समाज क्या कहेगा ये कहकर उसे डराया जाता है, समाज क्या कहेगा ये कहकर उसे डराया जाता है. અહીં આવેલા સર્વ મંચસ્થ મહેમાનો અને આપ સૌ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું રબારી ગીતા આજે તમને બે શબ્દો કહીશ, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો એવી મારી અપેક્ષા. ભારતીય સંસ્કૃતિમાં શરૂઆતથી જ મહિલાઓને મોભાનું સ્થાન આપવામાં આવે છે અને એ ક્રિયા વૈદિક કાળથી જ શરૂ છે. વૈદિક કાળથી જ મહિલાઓને સન્માન આપવામાં આવે છે. ત્યાં મનુસ્મૃતિએ કહેલી એક વાત મને યાદ આવે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા સ્મરંતે, અર્થાત કે જ્યાં નારીને પૂજવામાં આવે છે ત્યાં હંમેશા દેવતાઓનો વાસ હોય છે. તેથી નારીને પૂજવી એ ખૂબ જ જરૂરી છે. આમ નારીને પૂજવી એ ખૂબ જ જરૂરી છે. તેથી જે સમાજ નારીને પૂજે છે, એને સન્માન આપે છે, એ સમાજ હંમેશા પ્રગતિના પંથે જ હોય છે. તેથી નારીને પૂજવી એ આજની તાતી જરૂરિયાત છે અને એને શિક્ષણ આપવું એ ખૂબ જ જરૂરી છે. આમ ભારત જેવા પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓનું વર્ચસ્વ હોવું એ ખૂબ જ જરૂરી છે. મુખ્યમંત્રી પદે રાષ્ટ્રપતિ તરીકે એક મહિલા આજે મોભો ધરાવી રહી છે અને પોતાની સત્તા કરી રહી છે. તેથી દરેક કલા સંસ્કૃતિ દરેક ક્ષેત્રમાં આજે મહિલા પોતાનું વર્ચસ્વ બતાવી રહી છે. ત્યાંથી મને કહેવાનું મન થાય છે કે હે નારી તું નારાયણી છે, હે નારી તું નારાયણી છે. આમ જ્યારે આપણે નારીની વાત કરતા હોઈએ ત્યારે ઝાંસીની રાણીને કેમ ભૂલાય? ઝાંસીની રાણી જેને પોતાના સ્વરાજ્યને જીતવાની લડત કરી હતી અને નાની વયે પોતાનું ખુલ્લી આંખે સપનું જોયું હતું, એ આજે સાકાર કર્યું છે. તેથી આજે આ જમાનામાં જ્યારે એક સામાન્ય ઘર વ્યવસ્થા કરતી છોકરી રાજ્ય વ્યવસ્થા કરે છે અને કલેક્ટર જેવા પદ ધારણ કરે છે, એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. તેથી અંતે હું એટલું જ કહીશ કે નારી તે वो शक्ति है, महिला वो नारी है, भारत की वो शक्ति है, न कम है न ज्यादा है, वो भास की भागीदारी है. વેરી ગુડ. બરાબર. એમના પરિવારમાં એમના દાદા, એમના કાકા છે, એ આશ્રમમાં આપણને બધાને ચા બનાવીને પીવડાવે છે. એટલે એ સેવાનું પુણ્ય છે આજે આ દીકરીના શબ્દો દ્વારા આપણે બધાએ અનુભવ્યું. તમે ખૂબ આગળ ભવિષ્યમાં પણ પ્રગતિ કરો. અને કલેક્ટર બોલાઈ ગયું એટલે આ કાંઈ અપેક્ષા રાખીએ કે અહીંયા આઈએએસ તરીકે આપ આવો ને અહીંયા અમને પહેલી દીકરીને સન્માનવાનો મોકો મળે, એવા આપના સપના સફળ થાય એવી શુભકામનાઓ. ત્યાર પછી જાડેજા જયપાલસિંહ ગોપાલજી બીબર 10મામાં 61% છે. આશ્રમમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થી છે. આશ્રમની સેવાની સાથે શિક્ષણ મેળવ્યું છે. 12મામાં 61% છે. જયપાલસિંહ ગોપાલજી જાડેજા, બરાબર. 12મામાં 61% મેળવી અને આશ્રમમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થી છે. પછી કાપડી રોહન ભરતભાઈ ચપરેડી, 12મામાં 64% છે. એ પણ રોહનભાઈ પણ આશ્રમમાં રહીને અભ્યાસ કરે છે. ત્યાર પછી ચાવડા મિતરાજસિંહ ભીમજી હિંગરિયાના છે અને આશ્રમના વિદ્યાર્થી છે. 10મામાં 57% પ્રાપ્ત કરે છે. મિતરાજસિંહ ચાવડા. ત્યારબાદ જાડેજા ખુમાનસિંહ ગોવિંદસિંહ
રસલિયા 10મામાં 55% છે. એ પણ આશ્રમના વિદ્યાર્થી છે. જાડેજા ખુમાનસિંહ નું સન્માન કરી રહ્યા છે દાદા. હવે 12મામાં એમની ટકાવારી વધે એવી આપણે શુભેચ્છાઓ આપીએ. ત્યારબાદ વરચંદ સુરેશભાઈ તેજાભાઈ, ગામ ચોબારી, 10મામાં 88.5%. બહુ સારી સિદ્ધિ છે. વરચંદ સુરેશભાઈ તેજાભાઈ A2 ગ્રેડ મેળવેલ છે એટલે બહુ સારી સિદ્ધિ કહેવાય એ પણ. ત્યારબાદ આહિર સ્નેહાબેન હિતેન્દ્રભાઈ, અમારા 10મામાં 83.83%. 83% એટલે A2 ગ્રેડ છે. ગાગલ ભાવેશભાઈ આલાભાઈ, આશ્રમના વિદ્યાર્થી છે, નથર કોઈ. 10મામાં સારા ટકાએ પાસ થયા છે. દાદા એમનું અભિવાદન કરશે. આશ્રમની વિશેષતા એ છે કે પ્રવેશ પામનાર વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એનું શૈક્ષણિક સ્તર જોવામાં નથી આવતું. એ પછી દાદા એમની જવાબદારી ઉપર લઈ લે. એટલે ગ્રહપતિ તરીકેની જે ભૂમિકા છે એ સુપેરે પાર પડીને સરસ રીતે પરિણામ સુધી પાસ સુધી પહોંચે છે. એ પણ એક સિદ્ધિ છે કોઈ વિશિષ્ટ વિદ્યાર્થી માટે. ત્યારબાદ જાડેજા જુવાનસિંહ સવાઈસિંહ ચાવડકા, 12મામાં આર્ટ્સમાં 70%. જાડેજા જુવાનસિંહ 12 આર્ટ્સમાં 70% પરિણામ છે. તાળીઓ પાડો સૌ, તાળીઓ પાડો. ત્યારબાદ જાડેજા મનીષાબા રૂપસંગજી ચાવડકા, 12 આર્ટ્સ. મનીષાબા 82% સાથે 12મામાં આર્ટ્સમાં પાસ છે. દીકરી ઉપસ્થિત નથી, એમના વાલી આવ્યા છે અને વાલીનું અભિનંદન ખાસ કરવું જોઈએ. 82% સુધી છોકરીને મળ્યા છે પરિણામ, તો આગળ પણ આપ ભણાવશો એવી આપની પાસેથી અપેક્ષા છે. મનીષાબાનું શિક્ષણ આગળ વધે એ માટે આપ પ્રયત્નશીલ રહેશો. ત્યારબાદ જાડેજા દક્ષાબા ભોરુબા, 12 આર્ટ્સમાં 86% છે. સરસ. 12 આર્ટ્સમાં દક્ષાબાને 86% છે. અભિનંદન. ત્યારબાદ આયર સેજલબેન વેલજીભાઈ, ગામ અમારા, 12 આર્ટ્સમાં 87%. ગતિથી એમના ભાઈ આવ્યા છે. ત્યારબાદ જાડેજા પ્રહલાદસિંહ જસવંતસિંહ, ગામ ચાવડકા, 12 આર્ટ્સમાં 75%. પ્રહલાદસિંહ જસવંતસિંહ. ત્યાર પછી કાપડી નંદનીબેન રમેશભાઈ કોટડા, 12 આર્ટ્સમાં 72% છે.
ત્યાર પછી કાપડી હેતવીબેન જયેશકુમાર, ગામ નાગલપર અંજાર, 12 કોમર્સમાં 83%. 12 કોમર્સમાં 83% છે. અભિનંદન. ત્યારબાદ કાપડી મહિમાબેન રણછોડભાઈ, ગામ લોડાઈ, BA બેચલર ઓફ આર્ટ્સમાં 69%, મતલબ કોલેજ પાસ. મહિમાબેન રણછોડભાઈ, આપનો અભ્યાસ આગળ જારી રાખશો એવી શુભકામનાઓ. ત્યારબાદ સોની શ્રુતિ ઉમેદભાઈ, ગામ વિથોણ, સોની શ્રુતિ ઉમેદભાઈ BCom થયા છે, બેચલર ઓફ કોમર્સ, કોલેજ પાસ કરી. ત્યાર પછી કાપડી મોસમબેન ચેતનભાઈ, ગામ મોરજર, BCom. અખાડાના પરિવારમાંથી જ છે અને લગ્ન પછી BCom પૂરું કર્યું છે, એટલે એ બહુ સાસરા પક્ષમાંથી છે, ભણાવીને આગળ લઈ ગયા. સરસ. એટલે આ ગામ આખાનો વિકાસ થાય, ઘરનો થવો જોઈએ ને. સરસ. BCom ગ્રેજ્યુએટ થઈ ગયા. અભિનંદન. તો આ બંને પક્ષની જવાબદારી છે છોકરીઓને ભણાવવાની, અહીંયાથી શીખવાનું છે. સાસરામાં જાય તો સાસરાવાળા એજ્યુકેશન બંધ ન કરાવે, ત્યાંથી આગળની યાત્રા એની જારી દેવી જોઈએ. ત્યારબાદ જાડેજા જયદેવસિંહ શિવભા, પ્રાગપર, 10માં 88.5%. 88% જયદેવસિંહ લઈ આવ્યા છે. અભિનંદન. ત્યાર પછી જાડેજા શક્તિસિંહ શિવુભા, પ્રાગપર, 10માં 68% છે. બંને ભાઈઓ છે. 10માં. હા. ત્યારબાદ વાળંદ મિત પ્રકાશભાઈ, ધોરણ 10 CBSE બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ, 65%. CBSE બોર્ડમાં 65% લાવ્યો છે. એમના વાલી અહીંયા આશ્રમ સાથે સંકળાયેલા જ છે. ત્યાર પછી આશ્રમમાં રહીને આગળ અભ્યાસ કરી અને ડાયાલિસિસ ટેકનિશિયનની પોસ્ટ ઉપર અત્યારે કામ કરે છે દેવાશીષ હોસ્પિટલમાં. એવા સોઢા પૃથ્વીરાજસિંહ વેરસલજીને હું વિનંતી કરીશ, ગામધામાએ 78% ડાયાલિસિસ ટેકનિશિયનની ટ્રેનિંગમાં લાવ્યા છે અને અત્યારે સેવારત છે દેવાશીષ હોસ્પિટલમાં. હવે ડાયાલિસિસ માટે અહીંયા જૂના માણસો છે, બધાને ખ્યાલ હશે કે આપણે ભુજ જવું પડે. હવે આ સારવાર નખત્રાણામાં દેવાશીષમાં થઈ ગઈ, એટલે જીવન આધાર સેવા છે આ કિડની પેશન્ટ માટે. એના ટેકનિશિયન આપણા ઘરના જ છે આશ્રમના, એટલે ઓળખાણ કાઢીને જાજો. ત્યારબાદ નીટ એક્ઝામ એટલે મેડિકલ ક્ષેત્રે પ્રવેશનો માર્ગ સરળ બને. કાપડી પાર્થ કાનજીભાઈ, વિંછિયા, નીટમાં 96%, એટલે MBBSમાં એડમિશન પાકું. બહુ મોટી સિદ્ધિ છે અને આપ આગળ મેડિકલ ક્ષેત્રે આપની કારકિર્દી ઉત્તમ રીતે લઈ જાઓ એવી શુભકામનાઓ. હવે ગાગલ માધવીબેન માવજીભાઈને વિનંતી કરીશ કે અહીં આપ આવો અને આપના થઈ ગયું. માધવીબેન પધારો અને આપના
વિચારો અહીં રજૂ કરો. અત્રે ઉપસ્થિત સૌને મારા જીના. તો સૌ પ્રથમ તો આજે આપણે દાદાના સાનિધ્યમાં મળ્યા છીએ. તો ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી में गुरु गोविंद आपकी गोविंद ही बताए, गोविंद ही बताए. આજે આપણે શિક્ષણ જગતમાં આગળ વધતા જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને બસ હું એમ કહેવા માંગુ છું કે તું હટ મત પીછે, તું હટ મત પીછે, કદમ बढ़ा आगे, तू हट मत पीछे, कदम बढ़ा आगे, क्योंकि तेरा साथ देने के लिए आज सिर्फ ऊपर वाला ही नहीं, आज सिर्फ ऊपर वाला ही नहीं, तेरे गुरु भी तुम्हारे साथ खड़े हैं, तुम्हारे गुरु भी तुम्हारे साथ खड़े हैं. આજે આપણે વિદ્યાર્થીઓને એક મહામારી તો નહીં પરંતુ એમ કહેવાય કે એક શિક્ષણ ક્ષેત્રે એક આગવી પ્રગતિ કરી રહ્યા છે ત્યારે હું વિદ્યાર્થીઓ વિશે થોડુંક લખેલું છે હું તમને રજૂ કરવા માંગીશ. મેં નથી કર્યા કોઈના વખાણિયામાં, બસ લખ્યું છે લખાણિયામાં. જિંદગીના લેખ ભૂલાવી ભણતરના ભેખ લીધા છે અમે, મિત્રતા છોડી લોકોની અમે પુસ્તકોને મિત્ર કીધા છે અમે. જિંદગીના કિસ્સાઓને ભૂલી પુસ્તકના હિસ્સાઓમાં પડ્યા છીએ અમે. ગગનચુંબી કામયાબીને હાસિલ કરવા ઉડ્યા છીએ અમે. બસ મંજિલને જ પોતાનું ધ્યેય માની આગળ વધતા શીખ્યા છીએ અમે. ક્યારેક પડ્યા છીએ તો ક્યારેક લથડ્યા છીએ, બસ હવે તો આ અંકોની રમતે ચડ્યા છીએ અમે. ના સમજી નાદાની તો ઘણી કરી અમે, ના સમજી નાદાની તો ઘણી કરી અમે. બસ હવે સમજદારી તણા સમુદ્રમાં તર્યા છીએ અમે. જોયા હતા જે સપના ખુલ્લી આંખે, જોયા હતા જે સપના ખુલ્લી આંખે, બસ હવે એને પૂરા કરવા નીકળ્યા છીએ અમે. શૂન્યથી લઈને અનંતની શોધ સુધી જાવું છે, બસ હવે તો આ દુનિયાને કંઈક કરીને જ બતાવવું છે. ભૂલોનો ભાગાકાર અને ગુણોનો ગુણાકાર કરી સત્યને સાબિત કરવા નીકળ્યા છીએ અમે. ભવિષ્યના ભાવમાં ભૂતકાળને ભૂલી વર્તમાનમાં વર્તતા શીખ્યા છીએ અમે. અર્જુન તણો નિશાનો બનાવી માછલીની આંખ વિંધવા નીકળ્યા છીએ અમે. ભણતર કેરા ભાવમાં આ મોહમાયાની છાવને છોડતા શીખ્યા છીએ અમે. આવ્યા છે ઉતાર ચડાવ ઘણાએ, બની પાર કરતા શીખ્યા છીએ અમે. અજ્ઞાનના અંધકારમાંથી નીકળી જ્ઞાનના ઉજાસમાં ચમક્યા છીએ હવે. માધવી કહે હવે તો બસ પુસ્તકોને જ નાવ માની આ જીવનની સફર ખેડવી છે. પછી તો જોયું જાય તર્યા છીએ કે ડૂબ્યા છીએ અમે, પછી તો જોયું જાય તર્યા છીએ કે ડૂબ્યા છીએ અમે. આવો બાપા આવો. હવે સંતોની ઉપસ્થિતિ છે. આપણે વધારે વિલંબ ન કરતા કલાકારોને મંચસ્થ થવા માટે આપણે વિનંતી કરીએ. કલાકારો આપણી વચ્ચે આવી ગયા છે. સંતવાણીના વિજયભાઈ ગઢવી, એમની સાથે આપણા જ બાબુભાઈ આહિર અને અશોકભાઈ જાજાણી સૌ કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો અને હવે વિના વિલંબે આપણે સંતવાણીના દોરને શરૂ કરીએ. 33મી નિર્વાણ તિથિ દાદાની છે એના મહોત્સવ પ્રસંગે આજે આપણે ભજન સંતવાણીનો કાર્યક્રમ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. કલાકારોને વિનંતી કે આપ મંચસ્થ થાઓ અને સંતવાણીનો દોર બધાને મોજ આવે એ રીતે રજૂ કરો. ઘણે થઈ ગયો કોતરી સરદા હું ઘણે થીધો અને અણસરદા હું ઘણો ઓછો થીધો. ખાસી તો મુજી ભાવના ઊંધી આજી ભાવના ઊંધી એનું ભાવના છે. જો ખાસી ઊંધી અભરી થઈ નહોતી, અભરી ઊંધી ખાસી થઈ અજ્ઞાની મારું અહીંયા આજે આ થઈ અને સાયન્સમાં 76% લાવવા એટલે બહુ મોટી સિદ્ધિ છે. તાળીઓથી સૌ વધાવો દીકરીને. અને મેજરભાઈ અહીંના સ્ટુડન્ટ છે.
આશ્રમના